વંદન કરીએ છે. પ્રભુ કે પણ આ મને કેમ વંદન કરો છો? તમારા હૃદયમાં તો પાપ છે, અહંકાર છે. અને ગાન કરતા ગોપીઓ બોલી, પ્રણત દેહી પાપ કર્ષણમ તૃણ ચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફલાર્પિતમ તે પદાંબુજમ પ્રભુ આપના ચરણારવિંદને અમારા હૃદય પર પધરાવો ને. અરે તમને ચરણ કેમ પધરાવી શકું? તમે તો બધા મૂઢ છો અને તમને કેમ પધરાવી શકાય? તો કહું, પ્રણત દેહી નામ પાપ તૃણચરાનુગમ. આ ગાયો અને પશુઓની પાછળ પાછળ જઈ શકે, મૂળની પાછળ જઈ શકે, તો અમે એના કરતા મૂળ છીએ. અને આ ચરણારવિંદ ઠાકોરજી કહે પણ સ્ત્રીને સ્પર્શ કેમ કરાવું? તો કહું, શ્રી નિકેતનમ. લક્ષ્મીજી સ્ત્રી નથી, એ ચરણારવિંદમાં વાત કરી શકે તો અમે કેમ નહીં? અરે પણ લક્ષ્મીજી સાથે મારા વિવાહ થયા છે અને એ તો કોમળ છે, તમે કઠોર છે તમારું હૃદય. ગોપીઓ કહે, ફણી ફણાર્પિતમ. કાલીય નાગની ફણાઓ કરતા કઠોર છીએ, એની ઉપર પધરાવી શકો તો અમારી પર કેમ નહીં? ઠાકોરજી કહે, પણ તમારા હૃદયમાં પાપ છે. ગોપીઓ કહે, એટલે જ તો કહીએ છે કે પધરાવો. કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે ચરણારવિંદને પ્રણત થાય એના પાપનું કર્ષણ કરી લેનારા ચરણ છે. અને જો એનો સ્પર્શ થશે તો આપ મેળે અમારા પાપ સમાપ્ત થઈ જશે. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ. ગાન કરતા કરતા ગોપીઓ એક એક પ્રસંગોને, વ્રજની લીલાઓનું સ્મરણ કરે છે. પ્રભુ કહે, અરે આ બધું ઠીક, પણ તમારી પાત્રતા નથી તો કેમ પ્રસન્ન થાઉં? ગોપીઓનું હૃદય કોમળ થવા લાગ્યું. પ્રભુ, જ્યારે ન ખલું ગોપિકા નંદનો ભવાન, આપ તો કેવા કૃપાળુ છો. બ્રહ્મ હોવા છતાં ખુલ્લા ચરણારવિંદથી ચલસી યદ વ્રજાન ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ. ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પધારો છો અને ત્યાં વન છે, કાંટા કાંકરા ગોખરું લાગતા છે. આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, અમારા તો હૃદયમાં લાગે છે. ગાન કરતા કરતા ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપની એ ઝાંકી ભૂલાતી નથી. પ્રભુ કે કઈ? એ સંધ્યા કાળનો સમય થયો હોય. અટતીય ભવાન અંધિકાનનમ ત્રુટિ યુગાયતે ગોપિયા કહેવા લાગી, અટતિયત ભવાન અંધિકાનનમ. દિવસના અંતનો સમય થયો હોય, સૂરજ ડૂબવાની તૈયારીમાં હોય. ગોવૃંદને લઈને જ્યારે આપ ગોકુળ પધારતા હો, અધર પર વેણુ પધરાવી મધુર સ્વર ગૌરી રાગ વગાડતા હો, હાથમાં લકુટી લઈ યો યો કરતા ગાયોને ચરાવતા ગોરજથી મંડિત આપનું શ્રીઅંગ થયું હોય. બીજા બધા સજ્યા ધજ્યા હોય ત્યારે વધારે સુંદર લાગે અને કૃષ્ણ વિખરાયેલા હોય ત્યારે વધારે સુંદર લાગે. અને એ સમયે જ્યારે આપની ઝાંખી હોય, વિશ્વજી પણ સ્તુતિમાં કરે છે ને, યુધિતુર ગરજો વિધુંબ વિશ્વ સમવારી અલંકૃતાસ્ય. પરસેવે રેબ છે પરમાત્મા, કેશ વિખરાયેલા અને આમ તેમ રથની લગામ ખેંચીને ભગાવતા. વિશ્વજી કહે, આપ કેવા શોભી રહ્યા હતા. તો અમારો ઠાકોરજી સજ્યો ધજ્યો હોય ત્યારે તો સુંદર હોય, પણ વિખરાયેલો હોય ત્યારે અતિશય સુંદર હોય. અને આખું શ્રીઅંગ ગોરજથી મંડિત, કેશ વિખરાઈ ગયા હોય, કમળ ઉપર ભ્રમર બેઠું ને રસ પીતો હોય ને એવા આપના ગુંગરાળા કેશ લાગે. અને એવા સમયે જ્યારે આપ ગોકુલની ગલીઓથી પધારો, ટગલ ટગલ ટગર અનિમેષ નેત્રોથી, આ પલક નેત્રોથી જ્યારે અમે સ્વરૂપામૃતના નેત્રોથી પાન કરતા હોઈએ અને ત્યારે પાપડ બંધ થાય ત્યારે પાપડ બનાવનારા બ્રહ્મા અમને જડ લાગે છે. અરે આ દેવતાઓને પાપણ નથી હોતી, પણ ભગવત દર્શનની ઈચ્છા હોય ક્યાં હોય છે. અમારી અંદર ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી? કારણ કે આટલો સમય પણ અમને ત્રુટિર યુગાયતે, જાણે યુગ વીતી ગયો હોય એવો વિરહ આપે છે.
પ્રભુ એવો તો તાપ અમારા હૃદયમાં આપના માટે છે. ગાન કરતા 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 શબ્દો ખૂટ્યા અને ભાવ વધી ગયો. અભિવ્યક્તિ સમાપ્તિ થઈ અને ભાવ છલકાવા લાગ્યો. હૃદય ભરાયું. યતે સુજાત ચરણામૃહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદરી મહિકર્ષેષુ તેનાતવિ મતસી તદ્રથતેન કિંસ્વી પૂર્વાદિભ્ય પ્રમતિધિ ભવદાયુષા. હે પ્રભુ, ધીરે ધીરે ડરતા ડરતા આપના કોમલ ચરણારવિંદે અમારા હૃદય, કઠોર હૃદય ઉપર પધરાવીએ છે. ભય છે અમને ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણને ચોટ ન લાગી જાય. પ્રલાપ કરવા લાગી ગોપીઓ. શબ્દોને સમજણ ખૂટી ગયા. અશ્રુઓના બાંધ છલકાઈ ગયા. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંત ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. જોર જોરથી ગોપીઓ રડવા લાગી છે. અશ્રુની ધારાઓ વહેવા લાગી છે. रोने से और इश्क में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. ભગવાનને યાદ કરીને સરકેલા બે આંસુ આંખમાંથી હૃદય પર પડે છે ને ત્યારે જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખે છે. એ પ્રભુ માટે છલકાયેલા આંસુઓ અંતઃકરણને પવિત્ર બનાવી દે છે. મદ ઓગળી ગયો, પરમ દીનતા પ્રગટ થઈ ગઈ. કરતુમ અકર્તુમ તો પરમાત્મા જ છે. અમે યોગ્ય નથી, અમે કૃપા પાત્ર છીએ એટલું સમજાઈ ગયું. પહેલા યોગ્યતા દેખાતી હતી, હવે પાત્ર છીએ એવો અનુભવ થયો. જીવનમાં યોગ્યતાને યાદ રાખશો તો ચૂકી જશો, પણ હું કૃપા પાત્ર છું એ યાદ રહેશે ને તો એ દીનતાનું પાત્ર કૃપાને ઝીલી લેશે. હવે પાત્રતા સિદ્ધ થઈ છે. પ્રભુને લાગ્યું હવે યોગ્યતા આવી છે. તાપ એટલો બધો ઉત્કટ થયો. गोवर्धन वासी सावरे लाल, श्री गोवर्धन वासी सावरे लाल, तुम बिने रहो न जाए. ब्रजराज लाड़ित लाड़ी लो, तुम बिने रहो. ચતુર્બુદ્ધાસજીને તાપ થયો અને શ્રીનાથજી સતગરામાંથી ફરી ગિરિરાજજી પર આવી ગયા. દર્શન કો નૈના તપેલા, વચન સુનને કો પ્રાણ, મિલવે કો હિયરા તપે मेरे जी के जीवन प्राण. જે ઉત્કટ દશા થઈ, ગોપીઓની પણ એવી ઉત્કટ અવસ્થા થઈ, જાણે પ્રાણ છૂટી જશે એ અવસ્થા આવી ગઈ. પ્રભુને થયું હવે પાત્રતા સિદ્ધ થઈ છે, હવે પ્રગટ થવાનો સમય છે. અને એટલામાં ગોપીઓના પરિકરની મધ્યમાં બોલીએ રાસ બિહારી લાલ કી જય. દાસામાવિર્ભૂત ક્ષૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરની મધ્યમાં પ્રગટ થઈ ગયા. પ્રભુનું નામ છે ને દેવદમન. એમ જેમ ગોવર્ધન યાગની કથામાં ઇન્દ્રના માનનું ભંગ કર્યું, એમ રાસ પંચાધ્યાયમાં કામદેવના માનનું ભંગ કર્યું. કામદેવ જોડે વિશ્વને જીતી લીધું કામદેવે, અને નારદજીએ કહ્યું તું બધાને જીતે, કૃષ્ણને જીતે ત્યારે તું દિગ્વિજય કહેવાય. આવ્યા કૃષ્ણ પાસે ને કહેવા લાગે આપણી જોડે યુદ્ધ કરવું છે. પ્રભુ કે બે પ્રકારના યુદ્ધો, એક મેદાનનું ને એક કિલ્લાનું. કે આ બે કયા? કે એક કિલ્લામાં બંધ કરી બધા જ દરવાજા, જ્યોત પ્રગટાવું ને ધ્યાનમાં બેસું ને પછી તું બાણ છોડે અને યુદ્ધ થાય. અને મેદાનનું
શરદની રાત્રિ હોય, ઘનઘોર વન હોય, હજારો ગોપીઓ મારી આસપાસ હોય અને પછી તું બાણ છોડે. કામદેવના 5 બાણ છે, એટલે આ 5 અધ્યાયમાં 5 બાણોને નિરસ્ત પરમાત્માએ કરે. અને કામદેવને જીતનારા, મથનારા સાક્ષાત પ્રભુ, સાક્ષાત મન્મથ મન્મથ, સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા પીતાંબરધારી. ગોપીઓએ જોયા ને દોડી ગોપીઓ. કોઈએ પાલવ પાથર્યો, કોઈ હસ્ત પકડ્યા, કોઈ ચરણ પકડ્યા. પ્રભુ, દુનિયામાં 3 પ્રકારના લોકો હોય. એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ આ ત્રણેયમાંથી કોણ છે? પ્રભુ કહે પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી. હું સ્વાર્થી નથી. ભગવાન છે ને વ્યવહારુ નથી, ભગવાન કૃપાળુ છે. તમે કોઈ દિવસ કંઈ ધરવાનું ભૂલી ગયા, તમે કંઈ બીજા કરતા ઓછું ધર્યું, એનાથી ભગવાન કોઈ જોખીને કૃપા નથી કરવાનો. કે ચલો પેલાની 500 ગ્રામનો વાટકો અને આનો તો 100 ગ્રામનો જ છે, આના પર 50% કૃપા, આના પર 10% કૃપા, અને લીટર ધરે એના પર 100% આવું હોય. પેલાના મોનથાળનો ચકતો મોટો અને પેલાની તો નાની લાદગડી, એટલે પેલાના 50% અને 10% કૃપા આવું હોય. પ્રભુ ન તરાજુ રાખે, ને લીટરમાં ને કિલોમાં. અચ્છા, તો ઠાકોરજી ઘડિયાળ જોઈને કૃપા કરે. પેલો કલાક બેસે છે એટલે વધારે કૃપા, પણ આ તો 15 મિનિટ જ બેસે છે એટલે ઓછી કૃપા. ભગવાન ઘડિયાળે નથી જોતા. ઘણા લોકો કે અમે બહુ વ્યસ્ત હોઈએ, અમારે ટાઈમ જ ના હોય. તો શું અમે વૈષ્ણવ ન બની શકીએ? અમે ઠાકોરજીને કૃપા પાત્ર ન થઈ શકીએ? જો વધારે સમય આપે એ મોટો ભક્ત નહીં, પણ જીવનમાં જે વધારે ઇમ્પોર્ટન્સ આપે ભગવાનને, એ મોટો ભક્ત હોય છે. નહીં તો શું રિટાયર્ડ થઈને ઓટલે હવેલીના બેઠા રહે એ જ વૈષ્ણવ બની શકે, એ જ ભક્ત થઈ શકે? અને જે બહુ વ્યસ્ત રહે છે કામમાં, એ ભક્ત ન બની શકે? જો ઘડિયાળ જોઈને કૃપા કરતા હોય તો આમાંથી 80%નો તો વારો જ નહીં આવે. તો ભગવાન ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા. એ 10 મિનિટ પણ બેઠો અથવા જીવનના જે દરેક કામો કૃષ્ણને યાદ રાખીને કરે છે, એ પણ મોટો ભક્ત છે. અરે 84-252 જુઓ ને, કોઈ ફ્રી નહોતા, ઘણા મજૂરી કરતા, કામ કરતા, આખો દિવસ કાર્યમાં રહેતા, છતાં એમના નામ 84-252 છે. સમયથી જ મોટા ભક્ત બનાતું હોત તો ઘણાના ટાઈમ નામ ન લખી શકાત, પણ વધારે મહત્વ જેને ભગવાનને જીવનમાં આપ્યું એ મોટો ભક્ત છે. એટલે તમે કેટલો સમય આપી શકો છો એ મહત્વનું નથી, પણ ભગવાનને કેટલી મહત્તા તમે જીવનમાં આપી છે એ બહુ મહત્વનું છે. અને એટલે બહુ ટાઈમ કાઢીને ઇવેન્ટની જેમ ભક્તિ ના કરો. મોકો મળે ને ઝડપતા જાઓ. અરે શાક લેવા નીકળ્યા હો અને વચ્ચે હવેલી આવે તો દર્શન કરી લો. ભલે ગામના લોકો એમ બોલે આ તો શાક લેવા આવ્યા દર્શન કરતા થયા. અરે મોકો મળ્યો તો શા માટે ચૂકવા? ગોપીઓ પણ વિક્રય તો કામ આગિલ ગોબર, દહીં દૂધ વેચતા પણ ભગવાનમાં મન રાખે છે. એટલે જે ક્ષણો મળે ને એ ઝડપતા જવાય. બાકી કલાકો તો ક્યારે મળશે, દિવસો તો ક્યારે અવસર આવે ને વર્ષો તો ક્યારે કાઢીશું. સેકન્ડો મિનિટો ને જે અવસર મળ્યા ને એને ઝડપતા જાઓ. તકો માટે તૈયાર રહો અને તો જ તરી જશો. બાકી તો બધું અઘરું જ છે. એમ બનાવશો એક દિવસ ફ્રી થઈને શાંતિથી બેસીશ, એ દિવસે તો સાવ ફ્રી થઈ જઈશ દુનિયાથી. કોને ખબર? ઘણાને રિટાયર્ડ થઈને ઘરે આવે ને એ જ દિવસે હાર્ટ એટેક આવી જાય. તો હા, તો બધા આપણા પ્લાનિંગ છે. અને કોઈ એમ કે મેં મારું બધું ગોઠવી રાખ્યું છે, ત્યારે ભગવાનને બહુ હસવું આવે. આ તારું પ્લાનિંગ છે, મારું કંઈક જુદું છે. એટલે બહુ રાજી થઈશ નહીં, કારણ કે આપણા પ્લાનિંગ એ આપણા હોય છે, એ જ ભગવાનના હોય જરૂરી નથી. એને ક્યારે શું વિચારી રાખ્યું એને જ ખબર છે. ભગવાન રોજ સરપ્રાઈઝ આપતો જ રહે છે આપણને. એટલે આ તો વિચાર્યું જ નહોતું, બસ આ જ કૃષ્ણ. જેને ધારી ન શકાય એ જ ધરણીનો ધારણહાર છે, કે જેને ધારી ન શકાય. ભગવાન કૃષ્ણ માટે તમે કલ્પના ન કરી શકો કે આ આવું જ કરશે, આ જ ગલીમાંથી નીકળશે, એવી ધારણા રાખીને બેઠો તે પાછળથી પ્રગટ થશે. આ જ કૃષ્ણની ચરિત્ર છે. ચંચલમ, સદા ચંચળતા એની છે. કારણ કે આપણું મન એટલું ચંચળ છે ને કે સમાધિમાં બેસેલા ભગવાનથી પકડાય એવું જ નથી, એને તો કૃષ્ણ જ પકડી શકે એમ છે. કારણ કે આપણા મનની ચંચળતા એવી છે કે એના માટે ભગવાન પણ ચંચળ જ ગોતવો પડશે. સબહી અંગ કો વાંકો ગિરધર, સબહી એ વાંકો એટલે જ છે.
સીધી ખીલ્લી દિવાલમાં હોય તો તરત નીકળી જાય, વાંકી હોય ને એને કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ વાંકો જ એટલા માટે છે કે એકવાર દિલમાં ઘૂસ્યો પછી કાઢવો બહુ અઘરો છે. એ અંદર ઘૂસ્યો પછી નીકળતો નથી. આ છે જ મનોહર, એનું નામ છે મનોહર. બીજામાં મન લગાડવું પડે, આ તો મન જ ઉપાડીને જતો રહે. મનને જ હરનારો છે, આને મન લગાડવાની જરૂર નથી. આને જુઓ ને મન એનું થઈ જાય. એવા કૃષ્ણ પ્રભુ છે. અને અહીંયા કહ્યું કે હું સ્વાર્થી નથી, હું વ્યવહારુ નથી, હું વિચારી નથી કરતો, હું તો કૃપા જ કરું છું. એટલે ભજે ને ભજે એ તો સ્વાર્થી, ન ભજે ને ભજે, ન પ્રેમ કરતા હોય ને છતાં પ્રેમ કરે તો મા બાપ કહેવાય. કે બાળકોને ભલે પ્રેમ ન રહે છતાં મા બાપનો પ્રેમ તો રહે જ. એ પણ હું નથી, હું તો કલ્પવૃક્ષની જેમ છું. ये यथा माम प्रभु, જે ભાવ લઈને આવે એના ભાવને હું પૂર્ણ કરું છું. હું ક્યારે કોઈને નિરાશ કરતો નથી. તમે અભાવે જશો તોય કૃપા કરશે, ઉભાવે જશો તોય કૃપા કરશે, તો ભાવ લઈને જશો તો શું નહીં આપે. એ ઠાકોરજી તમારા ભાવ પ્રમાણે કૃપા, પણ એ માપી જોખીને નહીં આપે. તમે તમારી રીતે ભાવ રાખશો, એ એની રીતે કૃપા કરશે. તમે એમ ન વિચારતા એ કેવો છે, પેલું એક ચીથરું દ્રૌપદીએ બાંધ્યું અને તાર ગણે ઠાકોરજી 1 2 3 108. તું રૂક્ષ્મણી કે આ શું કરો છો, તમને નહીં સમજાય. બીજા દિવસે 108 સાડી લાવીને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો ઇતિહાસના પાનામાં લખાત નહીં. એણે માંગીઓને આપી હોત ત્યારે નહીં. ભગવાન માંગો ત્યારે નથી આપતા, જરૂર હોય ત્યારે આવીને આપે છે. કારણ કે આપણી તકલીફ શું, માંગીને ના આપી ત્યારે એનું મહત્વ જ નતું. તને જરૂર હશે ને ત્યારે હું લાવીને આપીશ. તને પ્રમાદી નહીં બનાવું, પુરુષાર્થ તો કરાવીશ. તું જ્યાં સુધી સોલ્વ કરી લેતો હોય ત્યાં સુધી હું ઉભો નહીં થઉં. તું જ્યારે હાથ જોડી દઈશ બસ મારી સીમા આવી ગઈ, એ દિવસે હું દોડવા લાગીશ. આપણે ભાગતા રહીએ છીએ તો બેઠો રહે છે, આપણે એના ચરણે બેસી જઈએ એ દિવસે આપણા માટે ભાગવા લાગે છે. એટલે માંગો ત્યારે નહીં, જરૂર હોય ત્યારે. અને એટલે જ્યારે ચીર ખેંચાતા હતા, મોટા મોટા વડીલોના ચરણે પડી દ્રૌપદી, બધાએ મસ્તક ઝુકાવી લીધા અને ત્યારે હે દ્વારિકાધીશ પુકાર કર્યો. અને ત્યારે મારો દ્વારિકાનો નાથ આવી અને ચીર પૂરે ત્યારે ઇતિહાસના પાનાઓમાં બધું લખાય છે. આ ભાવના, આ કૃષ્ણ છે. પછી ઠાકોરજીએ કૃપા કરી. શરદની રાત્રિ છે, ગોપીઓ ગોઠવાઈ છે, સુંદર વર્તુળાકાર મંડળો બન્યા છે. કોઈએ પખાવજ લીધી, કોઈએ ચાંદ લીધી, કોઈએ વેણુ લીધી અને કાલિંદીના તટ ઉપર કૃષ્ણ મહારાજનું દાન કરી રહ્યો છે. આશા ભર્યા તે આવ્યા ને મારે ભલે